ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી તથા સંગઠનના સર્વે મિત્રો અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ સર્વેનું સ્વાગત છે. 2 મિનિટ સાહેબને થોડું આ વૃક્ષારોપણ વિશે કહેવાનું જણાવીશું. એક સુંદર કાર્યક્રમ, વૃક્ષારોપણનો કાર્યક્રમ ગામના દાતાશ્રી અને આપણા પૂર્વ તાલુકા સદસ્ય રીતેશભાઈ, એમની ટીમ અને સૌ વડીલો દ્વારા અહીંયા આયોજન કર્યું છે. એક નવા અભિગમ સાથે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે કર્યો છે એ જેટલો બિરદાવી એટલો ઓછો હોય. આવનાર પેઢી માટે અત્યારે હાલ જે પ્રમાણે આપણા વૃક્ષનું જતન કરવું જોઈએ એની જગ્યાએ આપણે પતન કરી રહ્યા હતા. આપણા સુખ સુવિધા અને ભૌતિક સુખોને પહોંચી વળવા માટે વૃક્ષોનું જતનની જગ્યાએ એને કાપીને આપણા રોજિંદા દિવસની અંદર એનો ઉપયોગ કરીને આપણે ઘણું બધું ખોયું છે. આજે વિશ્વના જે પશ્ચિમના દેશો છે જોઈએ છીએ કે એની અંદર જે હરિયાળી અને લીલોતરી એટલી બધી આપણે કલ્પના ના કરી હોય એવી જંગલોનું આયોજન તમે વર્ષો પહેલાં જ્યારે કરેલું હોય અને તમને જણાવતા કે જે લોકો એમનું ડેવલપમેન્ટ થતું હોય અને જંગલો કાપતા હોય તો એની અંદર જેટલા ઝાડ જેમને કાપ્યા હોય એટલા ને એટલા ઝાડ ઉછેરવાની જવાબદારી જે તે એજન્સીની અત્યારે હાલ પણ ત્યાં છે. અને એટલે જ એ દેશો અત્યારે વિષમ પરિસ્થિતિની અંદર પણ અડીખમ ઊભા છે. આજે ગ્લોબલ વોર્મિંગનું જે આખા વિશ્વની અંદર ચિંતાનું જે કારણ છે એની પાછળ પણ આ વૃક્ષોનું જે પતન થયું છે અને હવામાન જે બદલાયું છે એની પાછળ પણ આનું કારણ છે. એટલે આજે આ ચોમાસાના વાતાવરણની અંદર માયાવાકી પદ્ધતિ એ મહેસાણા મહાનગરપાલિકાની અંદર આ પદ્ધતિ દ્વારા એક આખું વન જે બનાવી છે માયાવાકી પદ્ધતિના દ્વારા, તો તમે જુઓ તો એટલું બધું રળિયામણું અને એટલું બધું ઝડપી વિકાસ પામતું. આજે વાયુ ત્યાં આ તમે જોશો તો આવનાર 1 વર્ષની અંદર આનો જે ઝડપી વિકાસ થશે અને હરિયાળી જે આપણે જોઈ પણ ન હોય એવું આ જગ્યાની અંદર એક પ્રસ્થાપિત થવા થઈ રહ્યું છે. ત્યારે ફરીથી ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુંદર કાર્યક્રમ કર્યો છે. મેં ભાવેશભાઈને પણ કીધું કે તાલુકા પંચાયત દ્વારા આવા અવારનવાર કાર્યક્રમો થાય અને વૃક્ષોનું જતન કરીએ અને આવનાર પેઢીને આપણે એક સુંદર ભેટ આપીએ એ જ સૌને અભ્યર્થના. અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર પાડતા રહી છે. બધા
જોડાણ ખાતે મહેસાણા તાલુકા પંચાયતના અધ્યક્ષ માન્ય શ્રી ભાવેશભાઈ, ઉપપ્રમુખ શાંતાબેન, કારોબારી અધ્યક્ષ વિજયભાઈ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ જ્યોતિભાઈ, મહામંત્રીશ્રીઓ, તમામ સદસ્યો, તમામ ગ્રામજનો આ ઓક્સિજન પાર્ક જોડાણ ખાતે આયા વખતે પ્રતિનિધિ થાય એ બાબતે આજનું કાર્ય એ જેટલા અભિનંદન આપીએ એટલું ઓછું છે. આ કાર્યક્રમની અંદર સમસ્ત ગામના સૌ ગ્રામજનો પણ જોડાયા છે. આની અંદર અમેરિકા સ્થાયી થયેલા એક વ્યક્તિ દ્વારા રક્તનું દાન પણ મળેલું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક અભિયાન, એક આહવાન હતું, એક પેડ બાકી ના હોય. એ આહવાનના સંદર્ભની અંદર સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર ગુજરાતની અંદર વધુમાં વધુ વૃક્ષો આવે એ માટેના અભિયાનની અંદર આ જોડાણ ગામના ગ્રામજનો જોડાયા છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ વૃક્ષોનું વાવેતર કરીને, એમનું જતન કરીને નવી પેઢીને પણ સુંદર નિહાળું એક શહેર બનાવીએ, ગામ બનાવીએ એવી સાથે આજે 3500 જેટલા વૃક્ષોનું અહીંયા વાવવાનું કહેવામાં આવ્યું છે. અને સાથે સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને શ્રી ભાવેશભાઈ દ્વારા આ દરેક મહિનાના પ્રથમ રવિવારે દરેક ગામની અંદર વૃક્ષારોપણ થાય એવું એક અભિયાન પણ આજે એમણે આજથી આવનાર પ્રથમ રવિવારથી આ ચોમાસા દરમિયાન દરેક ગામની અંદર વૃક્ષોનું વાવેતર થાય એવું અભિયાન પણ એમણે હાથમાં કર્યું. ઓક્સિજન પાર્કનું જે આયોજન થયેલું છે અને આ જે પ્રકૃતિ વન બની રહ્યું છે એમાં આપણી જોણક પ્રાથમિક શાળામાંથી જે મોટા છોકરાઓ છે ખાસ એ વૃક્ષારોપણમાં આવ્યા છે. સર્વે શિક્ષકો આવ્યા છે અહીંયા, તો એમનું પણ આપણે અભિવાદન કરીએ છીએ. અને બહુ સરસ બધા અહીંયા હાજર રહ્યા અને બધા અહીંયા વૃક્ષો વાવશે અને આને આપણે 3 વર્ષમાં એક જંગલ જેવું બનાવવાનું પ્લાનિંગ કરેલું છે અને થોડા જ સમયમાં આપણે એને ઓક્સિજન પાર્ક સરસ બની જાય એવું સુંદર આયોજન કર્યું છે. અને એ સર્વે સહભાગી ગામજનો, સાહેબો, સ્કૂલના બાળકો, મિત્રો, વિદ્યાર્થીઓ સર્વેનું આપણે સ્વાગત કરીએ છીએ. લઈ લો ઉપાડ લો બસ. ના નહીં વાના તો ખાલી અત્યારે વાવાના નહીં, વાવા તો ખાલી એના કેલ્ક્યુલેશન પ્રમાણે વાવશે. બસ ચાલશે બસ વાવા નહીં વીતી. હા મુકાઈ દો. ઓકે લઈ જા પેલા ભાઈ આપણે. Thank you. Thank you. जय काला वीर बजरंगी, भारत माता की जय. आओ रुकवा માટે आओ. અમે GTU ITR ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ મેવાડમાંથી આવેલા છે. 50 જેટલા વોલેન્ટિયર લઈ
આ જે જોરણંગ ગામની અંદર 3500 જેટલા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એની અંદર પાર્ટિસિપેટ થવા માટે, અને અમારો એક મેઇન હેતુ એ છે કે ભાઈ આવા પર્યાવરણ લક્ષી કંઈક કામ કરીએ. અને આ જોરણંગ ગામ અમે લગભગ 3 વર્ષથી દત્તક તરીકે લીધેલું છે, અને આ ગામની અંદર અમે ઘણી બધી એક્ટિવિટીઓ કરાવડાવીએ છીએ. વચ્ચે ગામની અંદર કુંતેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલો હતો. શારદા હોસ્પિટલ જે અહીંયા જોરણંગ ગામમાં છે ત્યાં સ્ટુડન્ટને વિઝિટ કરાવડાવીને ત્યાંથી ઘણા બધી એક્ટિવિટીઓ સાથે આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. તો વિપુલભાઈ સાથે જે વાત થઈ એ પ્રમાણે અહીંયા બી અમે વૃક્ષારોપણમાં અમારા લગભગ 150થી વધારે વૃક્ષો લઈને અમે બી આની અંદર સહભાગી બન્યા છીએ. તો આ સહભાગી થવા દરેક ગામના જે ટ્રસ્ટી મંડળ, ગામના જે સભ્ય મંડળ, દરેકનો અમે આભાર માનીએ છીએ. અમને બી આવો એક સારું કાર્ય કરવા માટે એક લાભ મળ્યો. એ જીટીયુ સંલગ્ન સંસ્થા છે અને જીટીયુની પોતાની સંસ્થા છે. આ સંસ્થામાં જે રાષ્ટ્રીય ભાવના તરીકે જે વિકસિત થાય એના માટે રાષ્ટ્રીય સેવા યોજના NSSની જે શાખા ચાલી રહી છે એના પ્રભારી તરીકે અમારા સાહેબ શ્રી ડૉક્ટર પ્રેરક પટેલ સાહેબ છે, અને એમની સાથે NSSની આ ટીમ છે, એ વિભાગના સાહેબો પણ છે અમારી સાથે. અને 50 વિદ્યાર્થીઓ આ સેવામાં શું શીખી શકાય, શું લઈ જઈ શકાય અને શું ગામથી મેળવી શકાય એના આશયથી વૃક્ષોનું જતન કરી શકાય, વૃક્ષો વાવી શકાય, આ શીખીએ કેવી રીતે, આ જાણીએ કેવી રીતે, એના આશયથી આજે આ ગામમાં પધાર્યા છીએ અને ગામે સહકાર આપ્યો છે. અને આ વસ્તુનો અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા આવી શકાય. આભાર. આપણે જે ગામથી વૃક્ષારોપણ માટે આવ્યા અને ગામને આજે પહેલા સ્થળની મુલાકાત લઈ રહ્યા છીએ, એના બાદ પહેલું આપણે કયું કર્યું, અલુડી માતાજીની મંદિર આગળ આપણે વૃક્ષારોપણ કર્યું. એ ગામે 3500 વૃક્ષો વાવવાનું શુભ કાર્ય ચાલુ કર્યું છે. બીજું એમ કહીએ ને કે વ્યક્તિ એમ કહે છે કે મર્યા પછી શું, એ સ્મશાનમાં તો કોણ જઈ શકે, અઘોરીઓ, એ બાવાજીઓ, એ કાળા કામ કરનારા, એ નકારાત્મક ઉર્જા હોય, તો ગામે એ વસ્તુને સુંદરતામાં પરિણમિત કરી નાખી. તમારી સામું છે આ જગ્યાનો ખર્ચ 2 કરોડ રૂપિયા થયો. જે તમને પેલી બાજુ 2 દેખાય છે મેન્યુઅલ છે ચિતાઓનું, અહીંયા 2 ઇલેક્ટ્રિક આવશે. જેમ આપણે સિત્તૂરમાં મુક્તિધામ છે ને એના પછી આદર્શ મુક્તિધામ બનાવી રહે. એમના વિશેની આખી વાત ગામ વિશેની આપણા વચ્ચે જે વડીલ છે ગામના એ આપણને કરશે. તો ગામમાં આટલું કોઈ ના વિચારી શકે એવી જગ્યાને પણ એમ કહેવાય ને કે સારા રૂપમાં લઈ જઈ શકાય. આપણે જે વિઝિટ કરી રહ્યા છીએ ને ગામમાં શું શું ફેસિલિટી છે, ગામમાં શું એવું ડેવલપ કરી શકાય છે, આ એક ભાગ છે. અને આ તમે તમારી ડાયરીમાં જે આપણે નોંધશું ને એમાં આ વસ્તુ યાદ રાખવાની. આમાં શું ફેસિલિટી છે, શું ખર્ચ થયો છે, કેટલી જગ્યામાં છે, કોના દ્વારા બન્યું છે, બરાબર. તો એક આપણા ભાગ સર્વેમાં આવશે અને આટલાથી સર્વે ચાલુ જ છે આપણી પાસે, બરાબર. તો આ ગામથી શું શીખીને જઈએ, ગામે શું ડેવલપ કર્યું છે એને આપણે જાણીએ. ગામના વડીલ શ્રી આપ ગામ વિશેની થોડી વાત આપના. આ જે ગામનું ઊભું કરવાનું હતું ત્યારે ખાલી જાહેરાત કરી કે ભાઈ આપણે મુક્તિધામ બનાવવાનું છે આદર્શ, તો એના માટે આપણે શું કરવું, તો એના માટે વાત કરી તે અડધો કલાકની અંદર રૂપિયા ભેગા થઈ ગયા, બરાબર. અને અમારા ગામમાં પૈસાની કોઈ નહીં. આ શિવજીની જે મૂર્તિ બનાવીને એ 6,80,000ની બની મૂર્તિ જ, ખાલી એક જ પથ્થરમાંથી બનાવીએ. અને આવું જોવાલાયક અમારે એક કુંતેશ્વર મહાદેવ છે 12 જ્યોતિર્લિંગનું, બરાબર, એ જોવાનું. અને અહીંયા આવે ને માણસને શાંતિ થાય. એક સમય ખાલી એમનીમાં પણ પોતે જોવા આવે ને તો એને શાંતિ થાય. અને રાતનો નરાજો જોવો ને તમે તો તમને એમ લાગે લાઇટ ડેકોરેશન કોઈ કાં ફાર્મ છે કે પાર્ટી પ્લોટ છે કે એવું લાગે તમને. તો ગામ થ્રુ આપણે શું સમજીએ, 5 વસ્તુ આપણે આ જગ્યાની સમજીએ કે મહાદેવ હંમેશા મુક્તિના દાતા તરીકે પૂજીએ. તો 6,80,000ની એમની એક જ પથ્થરમાંથી આકારણી કરેલી મૂર્તિ. બીજું, આ જગ્યા માટે કોઈ બીજો ફંડ ફાળો કરવામાં નથી આવ્યો. ગામના લોકોએ અડધો કલાકમાં કેટલા કરોડ રૂપિયા ઉભા કર્યા? 2 કરોડ રૂપિયા ઉભા કર્યા. એટલું ગામ એના માટે સદ્ધર છે. 95% લોકો વિદેશમાં ગામમાંથી. આ 2 પ્રકારની ફેસિલિટી એ પ્રોવાઈડ કરશે, મેન્યુઅલી અને ઇલેક્ટ્રિક. અને ત્યારબાદ રાતમાં પણ આ જગ્યાએથી કોઈ પસાર થતા એમ ના સ્વીકારે કે અમે ભૂત વળગી છીએ, ડર લાગતી હતી, કોઈ બેન ના જઈ શકે, કોઈ ભાઈ ના જઈ શકે, કોઈ પરદેશી વ્યક્તિ આવ્યું હોય તો એ નીકળતા બીવાય નહીં. એની માટે લાઇટ્સ બધી વ્યવસ્થા કરી રાખે. અને કોઈ વ્યક્તિ આવે મુક્તિધામમાં તો એના પછી નાઈને જવું હોય તો એના માટે બધી જ ફેસિલિટી ઊભી કરેલી છે. તો
તો વ્યક્તિ અહીંયા આવે સંપૂર્ણ ફ્રી. બરાબર? તો અહીંથી ગામ અને આસપાસના ગામ યા વ્યક્તિઓને જે અંતિમ ક્રિયા એવી છે કે જેના અંદર દરેકનો સહકાર મળે તો એ કેમ કહેવાય કે સારી સદગતિ થઈ.